ચા બનાય પછી હું નેકરું બજારમાં. ચા તો એ ઉકરા મેલી જ છે. ત્યાંને ઉકારે છે અડધો કલાક થયો. તમારે હેને ઉતાવળ છે, શું કરવું છે? મારે બજારમાં જવું છે. ઓહો મને એ ખબર નહીં પડતી કે બજારમાં રોજ રોજ હું ગાલી છે એમ કેવું છું. તને ખબર પડીને શું કરવું છે કે તો રોજના રોજ બજારમાં ઉપડી જશો, શું કામ કરો છો તમે? ઓય ઘેર બેહીને હું ખોખો ખાવાના જે છે એ બધું બજારમાં છે. હું બજારમાં છું. શાના મને કોમ મજૂરી કરો કે આખો દાડો બજારમાં ઉપડી જશો તે? બજારમાં જઈ સિંગ ચેના ખાવ છું તને ખબર ના પડે. બેસ. ઓહો સમ સિંગ સે રાખો છો તે? તારે એ પરાપૂછ કરવાની આવતી જ નહીં. આ ઘેર રોટલા નહીં. ઈ રોટલા લેવા જ જઉં છું. ઈ કોઈ ભીખ માંગવા નહીં જતો હું. એટલે મને એ કેવો કે તો રોજ તમે બજારમાં જોશો હું લેવા આઈ ગયો? તને કઈ નિમતી કાઢવાનું હું કે આજ તને કહી દઉં. કાલ પેલી લંકાની વાત કર, કાલ પેલી શમલી ની વાત કર. એમ કરતા કરતા આખા ગામમાં ખબર પડી જાય. આ મેં કનો વાતો કરીશું. જે હોય મને કઈ જવાનું હુકમ. મને ખબર છે બહેરોને કદી આજ સુધી વાત ટકે નહીં કે ટકવાની નહીં. તમારી બુદ્ધિ કેટલા સુધી કોની સુધી કે મારામાં તો બુદ્ધિ છે ને એટલે તો તમારામાં નહીં. ઓહો તારામાં કેટલી બુદ્ધિ છે ને, બુદ્ધિના દાભરા ભરેલા છે ને મને ખબર છે. હારું ઓપરેશન કે તું કરે? ના ના હું તો બેરો થયો છું. હું લેવા બજારમાં જોશો? હું જો આ વાત કરું છું પણ કોઈ ડોશીના મોટા વાત જવી ના જોવો. જો તને કહું છું હું કોઈને વાત આ રોજ તું મહાભારત સંભળાય ને મને એટલે તને વાત કરું છું. આપડે બજારમાં જો હા જે પેલા પૈસા આયા તા ને ઓવા એ અત્યારે ગોબડામાં પૈસા એકામ કશામાં નાખાય નહીં એટલે એ પૈસા બજારમાં નાખ્યા છે. 12 મહિનામાં તો ડબલ થઈ જશે. તમારે મગજ સકે નહીં બજારમાં નાખી દેવાય. આ કોક લઈ જાય. બુદ્ધિ વગરની એટલે કોઈ રસ્તામાં નહીં નાખી દીધા. આ એમાં જ કહું છું કે આ બુદ્ધિ પોની જેટલા જ હોય તમારે. સમીરનો કોઈ સરપંચ બનીશું હું હા, તાનો તને શેમ સરપંચ બનાય છે ને મને ખબર છે. પૈસા કોઈ રસ્તામાં નહીં નાખીને આવ્યો. તો બજારમાં પ્લોટ લીધો છે. 12 મહિનામાં તો ડબલ થઈ જશે. લ્યો આ બુદ્ધિશાળી કોઈ ખબર તો પડતી નહીં ગતાગમની. એ પ્લોટ ઇકમ કરાય આપણે હેતર છે નહીં હોય કે પ્લોટ કરે હોય તો મજૂર ગોમાં કેટલા મરે છે. એ મૂર્ખી ગધ્યારી બુદ્ધિ શકે નહીં. એ કપાહોના પ્લોટ ની વાત નહીં કરતો. આ મકાન બની ને પ્લોટ ની વાત કરું છું. ઓવા તો ગારો કે કનો આનો પ્લોટ હારું અમે તો સમજણ પડી ને. અમુક પડી મોર કે આપણે પૈસા મને રોજ આવતા અને ઘરમાં પૈસા મને કીધા કે શું કે લઈ જા. હું તો પૂછવાનું જ કરતી હતી. નહીં કોઈને આલી દીધા, નહીં દાન કરી દીધું. હારી હારો એ પૈસા 12 મહિનામાં ડબલ થઈ જશે. બસ ગારો રાખી દીધો બસ તાર હું હારું અમે કોઈના મોઢા વાત ના કરતી. તારું મારી દેજે હું તો કોઈની વાત ના કરું. નકર પોટલી ઉપાડીને ઉભી રહેજે. રોડ વચ્ચે આવીને કહેજે બધા આખા ગામમાં ફૂંકજે. તમે શું બકતા નહીં કેવું છું. સરપંચ કહેતા હતા કે મહિનામાં પૈસા આવી જશે. આજ મહિનો તો પૂરો થઈને તો બીજો મહિનો ઉપર થયો. 2 મહિના થયા હજુ લગન 1 રૂપિયો આવ્યો નહીં. હું તો બેંકમાં જઈને થાચ્યો. ઉપરથી બેંક વાળો કે રોજ તો હું એન્ટ્રીઓ પડાવવા આવો છો પણ આ મહિના પૈસા બનાતા એટલે મેં કીધું આજ આવું કાલ આવી એવી રીતના હોય કે એટલા રોજ એન્ટ્રી પડવા જતો પણ હજુ લગન પૈસા આવ્યા નહીં. સરપંચ કી 10,000 રૂપિયા મહિના શેરી આવી જશે. હજુ લગન 1 રૂપિયો એમાં પડ્યો નહીં ખાતા. સરપંચ ને પૂછવું પડશે કાગળિયો આલ્યો શું કે નહીં આલ્યો. આ તો નક્કી ના કેવાય. હવે કાગળિયો ના આલ્યો ઘેર પડી રહેવાય ને તોય પૈસા ના આવે. એટલે આ સરપંચ ને જઈને પૂછવું છે. આટલા દાડા તો પૂછ્યું નહીં પણ આ જઈને પૂછવું છે ઘેર હોય તો સરપંચ પૈસા ચમ નહીં આવ્યા હજુ લગન. હો ખરા ટાઈમ આવી ગયો. સરપંચ ઘેર જ છે. સરપંચ ઓહો જીવનલાલ તમે તો ના આવો અમાર ઘેર પણ અમારે તમારે ઘેર આવવું પડે. જીવડે બેસ મોસમ બેસ. સરપંચ તમારું કામ એકદમ ટાઢું છે. પહેલાના જેવું કામ નહીં તમારું. હો કેમ જીવણિયા પેલા તો ખટપટિયા હતા તમે સરપંચ અને અત્યારે ટાઢું નાખ્યું કોમ તમે એકદમ. એ જીવણિયા એટલે કોઈ મારા પર બરફ નહીં પડ્યો. જીવણિયા કોઈ ખોમા મારા ગરમી કરે ને તો 2 આલીએ દઉં છું. હજી કોઈ ગરમી ઓછી નહીં થઈ, કોઈ ટાઢો નહીં પડ્યો. ચમત્કાર જોવો હા. ના ચમત્કાર નહીં જો પણ કાગળિયોમાં ઢીલા છો તમે, બીજું કોઈ નહીં. તારો હનો કાગળિયો શેમ કાગળિયો 2 મહિના થયા વણી લઈ ગયા છો કાગળિયો. શું 2 મહિના? તમે કેતા હતા ગરીબન 10,000 રૂપિયા આવશે. હજુ લગાયા નહીં.
તો એકદાર જીવણીથી ડોક્યુમેન્ટ આલે ત્યારે હા એનો તો કહું છું તાણે નહીં પડે. નહીં પડ્યા આ 2 મહિના થયા 1 રૂપિયા નહીં આવ્યો અમે જીવણિયા શું કરે કે આ સરકારનું ટાઢું કઈ હું શું કરું કે તમારું ટાઢું કોમ છે કાગળિયા ટાઈમસર પોકાડ દેવા પડે તમે આવું એ કા? બુદ્ધિ વગરના એટલે એ કાકડીઓ કોઈ ડબલ થવા મેં લેવા છે મારા ઘરમાં. મારે બીજું કોઈ ખબર નહીં મારે 10,000 રૂપિયા લોન કરવાનો એ 2 મહિના 20,000 એટલે થોડા મારા ઘેરથી હાલવાના છે. તમારે ઘેરથી નહીં પણ બેંકમાં કેમ નહીં પડ્યા હજુ જીવણિયા બેંકમાં ના પડી માં હું શું કરું લે. તમે કાગળિયા લઈ જાય ના હોય તો તમારે ઘેરથી બેંકમાં મારા ખાતામાં નખાવો પછી આવો એટલે વાળી લેજો એ હમણાં પૈસા તો બેંકમાં નહીં પડે પણ 2 લાફા પડશે ગાલ ઉપર. એ સરપંચ આવું નહીં કરવાની યાર જીવણિયા ઓમાં આરામ કરવાની ના હોય. આ તો સરકારી કોમ રહ્યું. થાય ને તો 100 દારામ થઈ જાય અને ના થાય ને તો 100 મહિને ના થઈ જાય. એ કોઈ મારા હાથમાં નહીં. જો પણ તમે કહેતા મહિનામાં આવી જાય એટલે જીવન ભરોસા રાખો, સરકાર પૈસા દેગી. પછી ત્યારે મરી જાય પછી દે હા જીવણિયા અરે મારા હાથમાં નહીં લ્યા. તાણે આ વચ્ચે કાગળિયો તમારો ત્યાં પોકી ગયો છે ને હા. એ કાગળિયો તૈયાર થઈ રહે ને એટલે પૈસા આવશે. વિશ્વાસ રાખો. સરપંચ નહીં કોઈ ઉઘરાણી આપવાની જરૂર નહીં. જો સરપંચ આબુ તો પડે કે મહિનો થયો 2 આમાં મહિના મારા 5 થી કાગળિયું નીકળી ગયું ને એ સીધું જશે દિલ્હી. થયા. દિલ્હી તપાસ થઈ અને પૈસા મંજૂર થઈ સીધા તમારા ખાતામાં આવશે. સરપંચ એવું તો નહીં કે મરી જાય પછી આવે એવું જીવણિયા એવું ના હોય. આ તો કોમ બધું કાગળિયે હેઠતું હોય એટલે રાગી હેડ જો. કશો વાંધો નહીં બીજો મહિનો અને આ તો વાંચી. તારા એકલા નહીં હાલવાના, ગમે ગોમ હાલવાના છે. હા એટલે તો હું કહેવાય સરકાર પણ ભંડોળ તો ભેગું થવું જોઈએ કે ભંડોળ નહીં પણ માણસ હોય પાછા વધારે જશે તારે તો. પછી તારા જેવા કેટલા હશે? ઘણા હશે ઘણા. ગરીબ. આપણે બમોય છે કરોડપતિ નહીં ને એટલા તો ગરીબ છે આપણા દેશમાં. હા ગરીબ તો તાણે ઘણા પછી? છે. કશો વાંધો નહીં આ તો કહેવાય તો સરપંચ કીધું દિમાગ આવે છે. જીવન જો ઉઘરાણી કરવાની આવતી નહીં અને મારા ઘેર આવતા નહીં એમ જો આ તને કહી દીધું. પણ સરપંચ તમે છો કાગળિયો તમે લઈ જશો તમારે કાગળિયો કરે એટલે સારું કર્યું છે. જો કોઈ મારે શું વિચારે કે સરપંચ 5,000 લેવાના શીખ લે. એવું નહીં સરપંચ પણ એ તો બધું ખબર જ છે કે ફોર્મ ભરે છે એટલે જ આ તે ફોર્મ ભર્યું એટલે મંજૂર થાય એટલે આવી જશે. એટલે 100 મહિના થયું કે 2 મહિના હજી થયું જીવણિયા જેવું તેવું કોમ મંજૂર થઈ જાય ને પાસ થઈ જાય ને એટલે તમારા ખાતામાં ટપ દઈને પડશે. હા તો બધા મહિનાના ભેગા આવી હા જાય આ તો ભેગા આલે સરકાર. હા, નક્કી સરકારનું તો નક્કી નહીં. 100 મહિનાનો ભેગા ઠોક. કશો વાંધો નહીં પૈસો કદી અવર્થા જવાનો નહીં. જો સારું આ મહિના શેરી પાછી એન્ટ્રી પર આવજો એટલે ખબર પડશે તું કે તારે એન્ટ્રી પર આવ કે ગમે તે જ ના કરે અને આવે ને એટલે મને કહેવા આવજે. કશો વાંધો નહીં તમને તો કેવું એવી જ હોય પડશે. અડીઓ કાઢે છે ને હા. પછી આવી જાય એટલે કાઢજે પાછો કે સરપંચ આવી જા ને પૈસા આવી જાય પછી બધા ભૂલી જાય છે. સરપંચ મારા પૈસા આવશે ને એ મોય પેડા લઈને ઓયકણ આવ્યો તમને ખવડાયો ચિંતા હારું, કરશો હારું, નહીં હા સારું અને બીજા કોઈને કહેતો ના કે સરપંચ ના આવી જો એ હારું કે કાગળિયો પોકી જશે દિલ્હી. એ હારું. હાશ સારું કર્યું જીવણીઓ એકલો જ આવ્યો ને કે બધા આવું તો મારું મગજ પકવી નાખ્યો. આ તો હાશ એક નમૂના તો કાઢ્યો. અમે ના હોય તો ગોમમાં નખરી જવા દે. હમણાં તો બજારમાંથી આવવું જ નહીં. હોજ ફરે અંધારું થાય ને એટલે જ આપવું છે. દારો જે ગોમ વચ્ચે ફરવું જ નહીં એટલે કોઈ ભેગું એ ના થાય કે કી ના કાંક આગળ એટલો પહોંચ્યો એ. તો આખા વર્ષથી એવું કાઠું આવ્યું છે ને એ હોટલમાં આમ જોઈએ ને 5 રૂપિયાની ચાની પાલી પીવી હોય ને તોય કાઠું પર એવું છે. અપ્પુ છે ગુજામાં પૈસા જ નહીં. પાછું સરપંચે કીધું છે કે મહિના પેલા 10,000 રૂપિયા ગરીબોને આવશે એમાંય મેં તો વળી ફોર્મ ભરી કાઢ્યું હોય અને પાછું 2 મહિના થયા પણ એ પૈસા હજી પરતા નહીં. એમાંય એન્ટ્રી પર આવી છે વળી પણ મોય હજી આવ્યું કશું નહીં. આશાય ને આશાય હું તો મજૂરીએ સિવાય જતો નહીં. એમને એમ તો આખો હાડ કોરો છે એવું થયું છે મારા. આમ તો એના પૈસા આવી જાય ને તો હપુ છે મજૂરી કરવી ના પડે. મહિનો તો કમ્પ્લીટ 10,000 ના એટલીસ્ટ નીકળી જાય. જબરું કાઠું આવી ગયું હું તો જબરું કાઠું પડી ગયું. હે સરપંચ એમ છો અવરું જોઈને હેડ્યા છો શું છે? હાલ જ તમને યાદ કર્યા હતા હું તો શું ભગવાન છું. પણ હાલ સંભાળ્યા હતા. શું કહેવા? પેલા પૈસાનું શું કર્યું? શિયા પૈસા પેલા શિયા પેલા 10,000 રૂપિયા ક્યાં ના લેતા? ક્યાં ના લેતા? સમજી આયા જ નહીં. એ ઉઘરાણી કરતા શરમ નહીં આવતી તી મને કદી રૂપિયો આલ્યો નહીં યાર. આજુબાજુ કોક વાભળ છે તો લે પણ ઉઘરાણી કરું કે ના કરું 2 મહિના થઈ યાર. તમને કદી શરમ 2 રૂપિયા આલ્યા નહીં. 2 મહિના પહેલા સુધી પૈસા આલ્યા છે તમને મને. શરમ નહીં આવતી. તમે તો શરમ તો શિકાર તને- સરપંચ થયા છો કે હું શરમ તો તને આપી દો. કોઈને રૂપિયા કદી આલ્યો છે? તારા ખિસ્સામાં હતો નહીં અને બીજો શોધી આલી દીધા છે. પેલા ફોરમ નતો ભિખારી. ભર્યો શું કરો? કાગળિયો લઈ ગયા છો ને શું કાગળિયા? સમ ઘેર નતા આયા
પેલો ફોટો પાડ્યો તો યાદ આવ્યું? હા એમ ક્યાંક પેલું ફોરમ ભર્યું તું રે એને પૈસા માંગુ હું, કોઈ આલેલા નહીં તું તો માંગતો. જોડે ઉઘરાણી કરતો એવી વાત કરે છે કે પાવર સેટલો કરે છે પૈસા આવું ના લે ઉઘરાણી તો કરું જ એટલે કે. મારા ઘર ના હાલવાના હે તમ, એ કાગળિયો ત્યાં પોકી જશે મંજૂર થાય એટલે પૈસા આવી જશે પણ સરપંચ તમે તો 1 મહિનો કહેતા હતા તો 2 મહિના થયા. સોમલા સરકાર पे ભરોસા રખો પૈસા દેગી તમે તો આમ કહેતા હતા કે ગરીબોને પૈસા મળશે. આ ગરીબોની તો ભિખારી થવાયો. હમણાંથી તો મજૂરિયા નહીં જો. એટલે હું મારા ઘર ના હાલ દઉં પણ યાર જલ્દી કરો ને યાર. એટલે કોઈ તમને મારા ખબર હાથમાં નહીં. નહીં પણ મારે એટલો બધો વખો તમને છે ઈ ખબર નહીં. એટલે કોઈ હું દેશનો વડાપ્રધાન છું તે ફટ લખીને હાલ દઉં બધા ખાતામાં નાખી દઉં સરપંચ તો શું ને એટલે સરપંચ એટલે બધું મારા હાથમાં હોય ગામનો છું સરપંચ એ બાકા દેશનો સરપંચ નહીં જમ બનાવીને એમ જલ્દી કરો યાર. એ કોઈ મારા હાથમાં નહીં જેવું ચાલે છે ને એમ ચાલે છે આ તો સરકારી કોમ ટાટું ટાટું હેડ આવે તો એક દાડા આવી જાય ના આવે તો 3 મહિને ના આવે હું તો આજે પૈસા નતો તો એન્ટ્રી પર આવજો પણ કશું નહીં મને 100 રૂપિયા પડ્યા. અમે તારી એન્ટ્રી જ પડે છે કે પૈસા આવશે ચિંતા કરે પણ 2 મહિના પછી આવી જશે ખરા જલ્દી કરજો સરપંચ. એટલે એ મારા હાથમાં નહીં તારું આટલું જ? કાગળિયું હોય નહીં જો હા. બધો કાગળિયો ગામનો ભેગો કરી હા. ફોર્મ બધો હાલ દીધો હોય આલી દીધો ને? હા હાલ દીધો હોય. મારું મેલ્યું તું ને ભૂલી જ મારે નહીં જે કામ આવતું હતું ને હા. એ બધું પટાઈ દીધું હતું હા. ઓવો ગયા. તમારું કામ પટી ગયું ને? ઓ મારું બધું કામ પટી ગયું હે તમારો કાગળિયો બધો આગળ નીકળી ગયો છે કશું વાંધો નહીં. આવશે પૈસા આવશે ને? ઓવો ખબર હા. આ સરકારના પૈસા મહિના 10,000 પડે ને બરાબર. તો પેલા ફૂલનજી કાગળાની ગોળી ફૂલી ના જતો ના ભૂલું યાર. અને જબ્બોન ટોપી ના લેગો રે ને એ પેલા મરેલાનું છે કાઢી નાખજે પાછો પૈસા આવી એટલે હો? ઓવા કેમો દુકાન મને લાવ્યો છે હા ઘરે? છે દુકાન માંથી લાવે છે ખેમે મને કીધું છે હા? મરેલાનું છે મૂર્ખા હા સરપંચ શું કીશે ખબર પડતી નહીં. આ ખેમલો એમ કહેતો કે દુકાનમાં ની લુગડો લાયો. આ ખેમો ઓમ મારા માટે 1 રૂપિયો કદી વાપરે ના. અને આ જે દારા જબ્બોન લેગોન ટોપી લાયો ને એ દારા તો મને વેમ તો પરી જીતું. એમાં કશો વાંધો નહીં. મને ખાલી ભેગા થો પછી તમારી ખબર છે. આ સરપંચે મને આજ જ કીધું ભાઈ બેહવા દે ફોન થઈ. આજે નવરો ધૂપ જેવો છું આજે કશું કોમ નહીં ને કે મારું ઓછું બૈરું ખરું ને ઘેરથી નીકળવા દેતું જ નહીં કરીને કે આ કરી આવો પેલું કરી આવો આજ તો કોઈ કોમ બાકી મેલ્યું જ નહીં એટલે નવરો જ છો ને તું ના હોય તો ઘણા દાવાથી હોટલ બાજુ બેહવા નહીં જો ચા પીવાય નહીં જો તો ના હોય તો હોટલ જ આવજે ઓહો શુભા કાકા લેર તો હો આખી આવો જિંદગી આવો તમારી જ વાટ જોઈ રહ્યો તો. તમને તો કોઈ ચિંતા જ નહીં કે તમારે તો બૈરું બોલાય ના કે ગમે તેમાં બેહીરો તો ચાલે એક મેલન તો મોઢામાં ની દોત પરી જાય લપ દઈને ભોય. એ શુભા કાકા તને શરમ આવે છે લે? દાદાગીરી હરી કરો છો આટલી લુગડો બધી શોથી લાયો તો એમ કે મને દુકાનમાંથી એ નહીં આ લુગડો શોથી લાયો તો એમ કે આયા દુકાનમાંથી લાયો તો કેમ સાથી લાયો તો એટલે છે દુકાનમાં મરી છે હા, વિહના ઘર માને છે જેમ અમે કોઈ દુકાનો નહીં પાડી સિલેલો વાત કરો. તૈયાર. હા, તૈયાર હે, મને જેટલા માપનો લેવો એટલા માપનો એમાં સાચું બોલી જાઓ હો. તમારી શોકનભાઈ કરી કીધું આવું શું શરમ થયું આવે છે કે નહીં મને મહી નાખો છે લે? શું થયું પણ શોથી લાયો તો લુગડો એ કે કેમ આજો લે કે તારી ભાઈબંધી કદી નહીં રહ સાચું બોલી. પુંજાબાની શોકનભાઈ ખોટું બોલતો દુકાનમાંથી લાવ્યો છું મોહનો મન નહીં લાયો. આપણા ગામમાં 2 મહિના મોરી મરણ થયું તું એટલે મોહનો મેલે તક નતો મેલે લુગડો. જજો મારા ઓલે એક જોડ લેતા આવજો શોખ મેં લેવો તો જો લેતા આવો કેવી વાતો કરો છો મને વાત મળી કે તને ખેમાઈ લુગડો પહેરાય મોહનો મને શિયો લાયો. કહેતો તો એવું કહેજો મને શિયો કહેતો સોમા કાકા એ તો તમારા હાથે કરી અને બકાબાના ધંધા કરતો છે અને મારા તરફ ઉશ્કેરવાના ધંધા કરતા છે અત્યારે કોઈક હારો માણસ મરી જાય છે તો એના પાછળ હારો ઓહળો કાઢતા નહીં ઓહળાય ફાટી જેલા લાવે પેલું દૂણું તિરાડ પડી ગયેલું હોય ને એવું ઓછા આ પૈસા લુગડો ખર્ચેલા. ખરા ને ઘેર જઈને નેકરી જાવ બીજો પહેરી. એ સોમા કાકા તમને તો લાજ શરમ જેવું કશું શકાય નહીં કોક લાઈયા લઈ ના તો ગુણ રાખો કોક ક્યાં એટલે માની લેવાનું આવા બુટ છોકર મેલી થી કેજો આવા મોહણો મેલો કોઈ તમારો બાપ મારા મરી ગયો તમારો બાપ મરી ગયો તો તમે જેલો તો હારો કાઢી નાખ્યો તો આ બધા તમારે બકાવે છે તમારી ને મારી ભાઈબંધી તોડાવા કરે છે બીજું કશું નહીં જોજો કાર્યો કેજો છોકર કહેતો તો તમારે હાલ જ નેકર્યો. જો માકા હોય ભો તો બે હાલા ફમેલો તમને હાલ હાથું બોલી દો બધું એ હાલે મેં ઉઘરાણી કરી હતી પેલા 10,000 ની. હા ઓ શોમા કાકા એ તો હું તો 2 બોલી- મહિના થઈ ગયા. શોમા કાકા એ હું કરે છે કોઈ ખબર પડતી નહીં કારણ હે ચોકર આયા છે તમાર તો આયા નહીં ને નહીં આયા. શોમા કાકા 2 મહિના સુધી આટલું ઢીલું કોમ હેડા હું તો શાનનો વાટ જોઈને બેહી રહ્યો છું કીધું શાણે આવું અને પેલી ગાડી છોડાઈ આવીએ મને કે કાગરે તો પહોંચી જાઉં.
તો પછી કે તારો બાપુ આટલી બધી વાર હાની થાય છે? કે ભરોસો રાખો એમ કેતો તો. સોમા કાકા ભરોસો રાખવાનો એની હદ હોય. 2 મહિના સુધી વાટ જોઈને ના બેસી રહેવાનું હોય. કને કીધું? આટલે સુધી જાય તો હા? ઓવે. એ વાયકન શાનનો બેવન ખેમા કંટાળ્યો છું. લોકો હવે તો પાસે બેસો નહીં, લોકો પાસે બેસો નહીં, નકર મગજ ફેરવી નાખશી. એટલે કોઈના પાસે નહીં બે, એકલો બેઠો તો હોય. ભરમાવું છે તમારે બધા, બીજું કશું નહીં. ચલો હોટલ ચાપો હારી, ચા અને ચા પીવી પી અને પછી ઘેર જઈએ. થાવ કશો વાંધો નહીં. સોમા કાકા તમારા માટે આવું કરતો છું હું? આટલી બધી હદે દઉં? મને તેવું થઈ તમને આવો ગયું વિચારે હે ને આવે છે મારા ઉપર? લાફો મળે એવું થઈ ગયું તું. પણ હું આવું કરું? ના કર. મજૂરી જવું નહીં, પૈસા આવે ને તાંજોથી વાટ જ જોઈ રહ્યો છે. હાલ તો ઘરમાં પડ્યા છે હીરા વાપરવાના, પછી તો ચિંતા જ નહીં કે મહિના આપવાના છે. સરપંચને વાત કરી છે કે ચિંતા નહીં કરવાની જીવન, એ તો રાગ આવી જાય પૈસા. કાગળિયો તો પાસ થાય ને એટલે આવી જ જોઈએ. મહેમાન આવ્યો એવું લાગે. આવો મહેમાન આવો. જીવનજી ગોબરજી તમે જ ને? આ એમ પોતે જીવનજી ગોબરજી. આખું ગોમ ફરી વળ્યો અને પછી છેલ્લી વારના જડ્યા ખૂણામાં તમે. મહેમાન મને આખું ગોમ ઓળખે છે. નેના છોકરાને કીધું હોત કે જીવન મુસા ના આવી જવું હોય તો ઘેર મેળવા આવત. તે ઓળખાતે પછી કોઈનું હારું કર્યું હોય તાણે કે મહેમાન આયા તો ભલે આયા પણ ઓળખાણ તો નહીં પડી. પણ બેહો, ડોસી આવે એટલે રોટલા બોટલા બને અને પછી શાંતિથી ખાઈ દો. રોટલા નહીં ખાવાના, તમે હલવાનું કરો ને કે અમારા રોટલા વગર ના થઈ જવું અમે. હાલ તો મારા પાસે કશું નહીં. દોણા લેતા હોય તો કયો, નકર 100 રૂપિયા લખી દો. એ કાકા બોલતા વિચાર કરો, શરમ આવે છે કે નહીં? સમયા તમે બોલતા શરમ આપી દો તમને. માગવા આવ્યો તો આવી રીતે ના બોલવાનું હોય કોઈ. અમાર જે ઈચ્છા હોય એ આલી દઈએ. કાકા તમે ઉંમરમાં થોડા મોટા છો એટલે હું તમારી ઇજ્જત કરું છું, નકર બે હાલતો વિચાર નહીં કરું હું પછી. આ જીવને કોઈ મૂસો કોઈ સોયલો કરવા નહીં રાખી. ભલભલાને આલી દીધા લાફા ગણવાની એ. સોયલો કરવા રાશી હોય કે ના રાખી હોય પણ કોકનું લઈને પાછું હાલવાની આદત રાખો. તમારે ઘેર મૂસા ને લેવા આવ્યો તો તમને આલુ પાછું. મારા ઘેર લેવા નહીં આવતા પણ અમારી કંપની માંથી તો લીધા છે કે. તમારે વળી શું કણ કંપની છે? બેંક છે અને હું નોકરી કરું છું મોય. એટલે સાહેબ છો તમે? સાહેબ નહીં, હું કર્મચારી જ છું. સાહેબ કેવો હોય તોય કયો અને જે કેવું હોય કયો. તે તમે મારા ઈ કણ હું લેવા આવ્યા છો? લ્યો મેં તો કશું લીધું નહીં. બેંકમાં ઊંઘમાં છો કહું તમે તો યાર. ઊંઘમાં નહીં, તમે ઊંઘમાં ભૂલી જાઓ છો ઘર ને મારા ઘેર આવી જાઓ છો બીજાને ઘેર જવાની જગ્યાએ. હું તો કઉ છું ના હોય ને મગજ કોમ ના કરતું હોય તો હારી મગજની હોસ્પિટલ હોય ઈકન ચેક કરાવો તમારું. મારા તો મગજ કમ્પ્લીટ જ છે. તમારું મગજ ફરી ગયેલું લાગે છે. તમારા 10,000 રૂપિયા મહિના હપ્તો આવે છે અને આ ત્રીજો હપ્તો આવ્યો હજી સુધી ભર્યો નહીં એટલે મારે તમારા ઘેર આવવું પડ્યું. હું તો કદી સાહેબ પૈસા લીધા જ નહીં. શોથી ભરવાના આવતા હશે મહિના? ના લઈને ભૂલી જવાનું. છોથી લીધા હોય તમે તો? મારા મહિના 10,000 રૂપિયા આપવાના છે. એનું ફોર્મ ભર્યું છે પણ પૈસા લીધા એવું નહીં. મેં કશું કર્યું. જીવનજી ગોબરજી હું જ પોતે આધાર કાર્ડ, પાન કાર્ડ અને ફોટો પડાયો છે રૂપાળો મસ્ત એક્ટિંગ ગાતી. કાકા આ બધો ડોક્યુમેન્ટ આલી ને તમે પોતે રૂબરૂ લોન લીધી છે 2,25,000 રૂપિયાની. મારા ડોશીની છોકર મેં લોન લીધી જ નહીં. અરે કાકા તમે યાર મગજ ખરાબ ના કરો. લોન લઈને ભૂલી જશો. પણ લીધી જ નહીં સાહેબ મેં. હું લીધી નહીં લોન પૈસા વપરાઈ જાય એટલે ભૂલી જવાનું. પણ આ તમારા બાપની જાગીરી નહીં, બેંકના પૈસા તો ભરવા પડે. કાકા વિચાર કરો, તમારો છોકરો હોય તો એનું પૂછજો, બીજા કોઈનું પૂછજો. તમે લોન લીધી છે અને તમારા ઉપર જ લોન છે. સાહેબ મેં લોન લીધી નહીં. અને એક વસ્તુ સમજી લ્યો, આ 3 હપ્તા થયા, 3 મહિના થયા તમારે લોન લીધે ત્રણ અને હજી હપ્તા નહીં ભરો ને તો ઉપર પેનલ્ટી લાગશે અને પેનલ્ટી લાગે ને એટલે દંડ ભરે જ જવો પડે. હા, અને આ પૈસા દેવું ચૂક્યા આગળ તમારે છૂટકો જ નહીં. ભરવું જ પડશે. ભરવું જ પડે કે કોકના મફતના પૈસા ત્યાં થોડા ખાઈ જવાય. કાયદો હોય એના નિયમો હોય. કશો વાંધો નહીં સાહેબ. તમને ખબર પડે કે ના પડે તમે ઘેર પૂછી લેજો, નક્કી કરજો. તમને મને લાગે છે કે ઓછું ભણેલા હોય એવું લાગે છે. કોઈ હા, ખબર નહીં. અંગૂઠા સાપશું. હા એટલે લોચા લાગે છે. અને બીજી વસ્તુ તમે અભણ લાગો છો પણ હું તમને કહી દઉં, આ તમારી સિબિલ ખરાબ થાય ને એટલે જીવનમાં કોઈ વાર ફરીથી લોન લેવી હોય, કોઈ સાધન લેવું હોય તો તમને નહીં મળે. તમારી આખી સિબિલ ખરાબ થઈ જાય એટલે ભરી દેવાનું. આ બધું દેવું ના રખાય. શું કશો કીધું? વાંધો. સારું સાહેબ. ના હોય તો કાલ આવું હપ્તો લેવા. કશો વાંધો નહીં, હું ભરી દઉં બેંકમાં આવીને. હા તો બેંકમાં આવીને ભરી દો. એ હા. લ્યો હપ્તા ભરવાના આવે એટલે ભૂલી જવાનું લોનો લઈને. સાહેબ મેં લીધી નહીં પણ કશું યાદ નહીં. કાગળિયો કાકા લીધી જ હોય, લીધી ના હોય એવું બને જ ના.
હું હજી બેંકમાં જો નહીં, કાગળિયો આલ્યો નહીં, લોન લીધી નહીં, તો આ હપ્તો આવ્યો છોથી. હું વળી પેલા સરકારમાં 10,000 રૂપિયા આપવાના છે એની વાત જોઈ રહ્યો છું, અને આ તો આવડો થઈ ગયું. ઉપરથી બેંક વાળા મારા કે લેવા આવે છે પૈસા. હા, મનો ના મનો સરપંચ બધો કાગળિયો લઈ જશે, એની તો લોન નહીં કરી નાખી. નક્કી ના કેવા કાગળિયો બધો મેં આલ્યો છે, સહી કરી આલી છે, આધાર કાર્ડે આલ્યું છે, પાન કાર્ડે આલ્યું છે, બેંકની ચોપડીની ઝેરોક્ષ આલી. નક્કી ના કહેવાય, એના ઉપર લોન કરી દીધી હોય સરપંચની. ગમે તે કરીને કોઈ કરવું પડશે, મગજ કોમ હાલતું નહીં મારું. ના તો ગમો ને કરવા દે, કોકને પૂછવું પડશે કાગળિયો એટલે આવું થાય ખરું. આ સમૂહ ઘડી લોબો થવા દે, ખાઈ પી અને હું શાંતિથી બેઠો છું. ના તો કલાક 2 કલાક હારી ઊંઘ લઈ લઉં અને ઊંઘી અને પછી ગામમાં ઓટો મારવા જવું છે. હા ભાઈ. શ્યામા ભાઈ, મૂર્છનભાઈ, હું પોતે મહેમાન આરામથી બેહ્યા છો. ઓળખ્યા ના તમોન? ના ઓળખો? છે ગામના? હા, છે ગામના મહેમાન? મહેમાન નહીં, તાને તમે ભૂલી ગયા કહું. હું શું તમને કદી ભાડ્યા જ છે તે ભૂલી દઉં? આપણો કોઈ દર ભેટો થયો જ નહીં તો પૈસા લઈને ભૂલી જવાનું? એ ખરા પૈસા હની વાત? હપ્તા ભરતા નહીં તમે? હપ્તા? ઓહ, હને હપ્તા પણ મેં કશું લીધું જ નહીં તો હને હપ્તો ભરું? લ્યો લઈને ભૂલી જવાનું, કશું લીધું નહીં. છોકરીએ લીધું છે તોય લેજો. મારા ઘર ફેરી ટીવી નહીં લાવ્યો, ઘર ઘંટી નહીં લાવ્યો, ફ્રીજ નહીં લાવ્યો, કશું કીધા કોઈ લીધું નહીં. હને હપ્તો ભરવાનો? ટીવી એ નહીં લાયા, ઘરઘંટીએ નહીં લાયા, પણ કેશ રોકડા લઈ ગયા છો. એ ભાઈ એવી વાત કરશો જ નહીં. મેં કોઈના પાસેથી પહોંચ્યું નહીં લીધું. તમે ખેમાભાઈ મૂર્છનભાઈ જ છો ને? હું પોતે જ ખેમા મૂર્છન. તો પછી શેમ આ ગામમાં શેમ લોચા ને લોચા રહે છે? હને લોચા? તમારે લોચા જ પડે કે આ લ્યો ના હોય ઓહળો અને લેવા હોય એટલે તમે પોતે લોન લઈ ગયા છો યાર. એ ઉઠ ઉઠ ઊભું થા, ઊભું થા ને. બે વળગાડી દો હમણાં. મોઢામાંથી બધા ધોધ બહાર આવશે હમણાં એકી ફરતા. ઊભું થા. કાકા તમે મોટા છો એટલે હું તમારી ઇજ્જત કરું છું. હું બાકી તારી ઇજ્જત કરું છું એટલે ખાટલા બે હાર્યો છે. ઉઠ ઊભું થા. મેં કોઈના પાસેથી રૂપિયો નહીં લીધો. હનો હપ્તો, હની લોન 2,25,000 ની લોન લઈને પાવર કરવાનો. ઓ કેટલા? 2,25,000 રૂપિયા મારા જીવનમાં કોઈ દાડે હોમટા પાડ્યા નહીં બી. અને તું 2,25,000 ની વાત કરે છે? જો. ઉપરના 25 આવ્યા હોત ને તોય સારું હતું. હું તો અત્યારે હાલ તમે કાઢી મેળશો તો જતો રહું છું. જતું જ રહેવું પડશે. વાંધો નહીં, પણ તમારે ભર્યા વગર છૂટકો નહીં. 3 હપ્તા ભેગા થયા છે. શું આવે છે? તારીઓ લઈને જ બેહવું છે. કોઈના પાસેથી પૈસો લીધો નહીં. હાનો ભરું હું? તમારા જેવા ધારીઓ વાળા તો કેટલાય ખોવાઈ ગયા. બેંક નું જેને લીધું હોય ભાઈ લેણું. તું ચોખવટ કરે ની વાત કરશે. મેં કોઈના પાસેથી લોન નહીં લીધી. તમે લોન લીધી છે? નહીં લીધી. લીધી છે? તારા પાસે હું સબૂત છે કે મેં લોન લીધી છે? નહીં શેમ લીધી? આ નહીં તમારું આધાર કાર્ડ, પાન કાર્ડ, ફોટો રૂપાળો પડાયો છે લાઈવ માં. એમને પાછી લોનો નહીં મળતી. લાઈવ ફોટો પડાવો ને તમે, વશો બંધ કરો ને, જીવતા છો એવું દેખાય તાને લોન મળે. ખબર પડી? પણ અલ્યા ભાઈ મેં લોન નહીં અત્યારે લીધી. બધું ઓનલાઈન થઈ ગયું. આ સહી તમે કરી છે મોય? કોઈ સમજણ પડતી નહીં. મેં કદી કોઈના કાકા પાસેથી- જો સમજણ પડે કે ના પડે, તમે લોન લીધી છે અને આ લોન તમારે ભરવી પડશે. કારણ કે અત્યારે કાયદો એવો થઈ ગયો છે ને કે લોન ભર્યા વગર તમારે છૂટકો નહીં. અને એક વસ્તુ કહી દઉં, તમે પોતે જ લોન લીધી છે, બાકી તમારા ડોક્યુમેન્ટ ઉપર બીજો લોન ના લઈ શકે. તમે પોતે જ લોન લીધી છે અને સહી કરી છે, ડોક્યુમેન્ટ આલ્યો છે, ફોટો રૂપાળો પડાયો છે, મારો ફોટો ને મારો ડોક્યુમેન્ટ બધું છે તમારી પાસે? બધું લાઈવ પડાયો છે. એવું નહીં કે તમે પાસપોર્ટ સાઈઝ નો ફોટો આલી દીધો એટલે લોન આલી દીધી. તમે જીવો છો, ઓછો બંધ થતી હોય એવું દેખવાણ્યું છે લાઈવ, તાણે કંપનીને પાસ કરી છે લોન. બેંકો તારે એમને લોન પાસ કરતી નહીં. કેટલો હપ્તો હાલવાનો? 10,000 નો હપ્તો છે, પણ તમારો એક હપ્તો બાઉન્સ થયો, બીજો થયો અને આ ત્રીજો 15 થયો એટલે આજે મારે આવવું પડ્યું. તો 3 હપ્તા બાઉન્સ થઈ ગયા? ઓવા અને અને ઘેર તો મૂડી આવી નહીં કશું એ. હપ્તા તો મુઆ બાઉન્સ થયા તો થયા, પણ તમારે જે પેનલ્ટી લાગે ને એ પાછું મોય ગણાઈ જાય. અને તમારા ગામમાં ઓછા નહીં આવા તો. સાહેબ એક કામ કરો. આ સોમાભાઈ પુંજાભાઈ કોણ છે? ચોમો કાકો મારા ભાઈ બંધ છે. ઈવાની છે, હમણાં પેલા જીવણજી હતા ઈવાની જઈને આવ્યો. આ બધા હરખી લોનો લીધેલી છે, એકી દાડા અંગાતી. બરોબર, કશો વાંધો નહીં.
તમે તો હું બેંકમાં આવીને હપ્તો જમા કરાવી દો ને પેનલ્ટી લગાવે બધું આલી જોઈ. પણ આ સોમભાઈ શું મળશે? ચોંભાઈને કહેવાની જરૂર નહીં, મને કીધું ને એટલે બધું આવી ગયું. એ ચોંભાઈ હું ના, હમણાં તમે ઈવન બોલાવો, હું ઈવન જણાવી દઉં એટલે વાત પટી જાય. અમે ચોમા કાકા ઘેર જવો તો રસ્તો બતાડું. અમે એના ઘેર હોય કે ના મને હું ઓય ખબર. બોલાવી દે ને યાર, ઘેર જવું કરું, તમારો ભાઈબંધ હોય તો ઓય બોલાવી દો. તાણે વાત પટે એટલે લોનો પડતા નહીં ને એક તો લોહી પીવો છો તમે. હલો ચોમા કાકા, હા બોલો. એ જલ્દી ફટોફટ માર ઘેર આવજો. કાગળિયોનું કામકાજ છે, હું કોમ છે? પૈસાનું કામકાજ છે. સમાચાર હારા આયા લાગે છે. એમણે કીધું કે ઘેર આવી જાઓ, પૈસાનું કામ કાજ છે. જોયું ખેમા? ચાલ જ ત્યાર કર્યા હતા. એમને એમ ના હોય ઘેર કે બેંકમાં ના પણ હોય તો આવી જાય ને. અરે લઈ લો તમારા ભાગના. એ તો તને ઘેર હાલવા ઉપર 2 મહિનાના પૂરેપૂરા લેજો, રૂપિયાનો હિસાબ. 2 મહિના ઓહો, તાર હાલે બે હા, મેં તો લઈ નહીં, ત્રણ લીધા. મહિનાના. 3 મહિનાના મળશે. તે તો સારું. પૂછો. તમારે પૈસા આલવાના છે. 10,000 નો હપ્તો છે તમારો. તે લાવો કે તમારે મને આલવાના છે હા ના હપ્તો. લોન લીધી છે તમે. એમાં કી યારે મને એ જ કીધું છે. મારું મગજ હજી કોમ હાલતું નહીં, ચકેડો ખાય છે. એટલે મારે એવા ના હાલવાના. આયા નહીં, હાલવાના છે. 30,000 રૂપિયા હપ્તો ચડ્યો છે. ઓન ઓન નહીં ખબર પડે, મારે બતાવવું જ પડશે. તમારો લાઈવ ડોક્યુમેન્ટ આ રહેલો, જોઈ લો. આ જુઓ. એ 1 મિનિટ હો, ઉભા રહો. આ જુઓ તમારું. જુઓ, આ તમારી સહી ઠા સોપુ, હા બરોબર. આ લાઈવ ફોટો તમારો જોઈ લો. આ તો હું જ છું. આ વૈકન જ ભાઈ મેં પર આવ્યો તો. તમારું જોવું છે? ના ના, મને તો સમજણ પડી બધાની જાય. ડિટેલ આમાં મળી રહે. અમારી બેંકની એપ્લિકેશન છે. કશો વાંધો નહીં તમે સાહેબ. એવું ડોક્યુમેન્ટ આલ્યો છે કયા દાડા? તમે કઈ ના પેલા હું કહું, આધાર કાર્ડ આલ્યું છે, પાન કાર્ડ આલ્યું છે, બેંકની ચોપડીની ઝેરોક્ષ આલી છે અને લાઈવ ફોટો પડાયો છે. બસ, બરોબર ને? અને સહી કરી છે. એક વસ્તુ કહી દઉં, હા. આ બેંક નું દેવું ચૂકવ્યા વગર તમારે છૂટકો નહીં. સર? બરોબર. એક તો તમારી ક્રેડિટ ખરાબ થશે, સિબિલ સ્કોર નેતો જાય એટલે જીવનમાં કોઈ દા લોન નહીં લઈ શકો તમે. હા બરોબર. અને બેંક નું દેવું ચૂકવ્યા વગર છૂટકો જ નહીં. લે હવે કાયદેસર ત્યાં પૂરું નહીં થાય. તમે ટર્મ્સ એન્ડ કન્ડિશન ના ઉપર સહીઓ કરેલી છે, એટલે આના બદલામાં તમારા જોડે બીજી રીતે પૈસા વસૂલી શકાય. ભરી દેવું સાહેબ. બરોબર. ભરી દેવું, તમે તો હવે તો પોકાર દેવું. એવું નહીં કે તમે કોઈનું ડોક્યુમેન્ટ આલી દીધો અને તમારી છેતરીને લોન લીધી છે. લાઈવ તમે લોન લીધી છે. હો. હા લીધી છે. તાણે ચોમા કાકા, મારું તો મગજ કોમ હાલતું નહીં, એમ શું કરવાનું કયો? પૈસા લીધા હોય પણ એનું મગજ કોમ હાલે, આવું જ થાય છે. તો સરકારના વિહીની વાટ જોઈને બેઠા હતા, આના ઉપરથી 30 હાલવાના હું નીકળ્યા. 2 મહિનાથી હરકતના મજૂરી નહીં જોયો. કીધું પૈસો ના આશાએ કીધું પૈસા આવે એટલે પછી તો આપડે ઘર હેડ છે. તમે એકલા નહીં છે તોડા. ઉપાધિનો પોટલો આઈને પડેલો. તમે, હું અને જીવણીઓ આ બધું પેલા કાળું ને કર્યું છે, બીજા કોઈને નહીં કર્યું. ચોમા કાકાએ ડોક્યુમેન્ટ, ગરીબોની સ્કીમ છે, ગરીબોની સ્કીમ છે એમ કરી કાગળિયા ઉપર સહીઓ કરાઈ અને 2,25,000 નું કાર્ય કઈ નાખ્યું. વાયકન ફોટો પરાવતો હતો તે લાફા મેલી તો ફોટો પરાવતો હતો. ચોમા કેટલો કાકા હોશિયાર છે. હોબળો ઇન્દમ લોન ના થાય એ ભણ્યા પાસે નાટક કરાવતો હતો ને ફોન રાખીને ઓમ એ લાઈવ ફોટો લેવા માટે કરતો હતો અને એનો કરોડપતિ થઈ ગયો અને આપણે ગરીબ ના ગરીબ જ રહ્યા. એમાં પણ- અશ્કરે આપણો બૂચ મારી દીધો, બનાવી ગયો આપણો. મારી દીધો પણ અમે ના પણ જવું તો પડશે કા. ચોમા કાકા ગોમ મેલીન છો નાહી દે, તારા બાપના રૂપિયા આલી દે. એમ નહીં, આવું ગામમાં કેટલા જણાનું કરીએ તો જોવું પડશે. જીવણિયાનું, તમારા ભાઈનું, તમારું, મારું ને બીજા કેટલા છે ગામમાં એ ખબર નહીં મને. હા, હવે તો- આદર છોડવો તો નહીં ચોમા કાકા, પૈનો હિસાબ લેવો છે. હા, ફોન વાપરો સર હો. ફોટા ડોક્યુમેન્ટ ને સહીઓ કરીને ગહી નાખી. લાલચમાં 10,000 આવશે મહિનામાં. આ તો એનો 10 નહીં, લાખોનું કરી નાખ્યું. છોડવો તો નહીં ચોમા કાકા. સરપંચ ઘેર નતો આજે નકા પૈસા લીધા વગર આવત ના. આ જોકે બધો કાગળિયો લઈ જાય બકાઈ ને બધી લોન કરી નાખી. મારા તો પૈસા ભરવાના થયા છે ઉપરથી. ગમે તે કરી પૈસા હું શોથી લાવ્યો છે જ ના ભર્યો. આ સરપંચ પણ છોડવાનું. આ બેઠો જીવણીયો. એ જીવણિયા, હા આ કાળિયાએ બધાનું કઈ નાખ્યું છે લે. મને એ ખબર છે. જેને પાડી દેવો ઘેર જ તો હેડ. મેળવો નહીં. કોઈ મફત આટલા બધા રૂપિયા નહીં આવતા, ઉપરથી 10 લેવાની આશામાં 30 જોડવાના આયા છે. ખેમા મને ખબર પડી ને તો હું ઘેર જઈને આવ્યો.
તે ઘેર જો ને એટલે ભણિયા મમ્મી કે એ તો અમદાવાદ જ્યાં છે. હા શોમા કાકા મને ખબર પડી જાય ને ખોદ્યો ખરો ને એને ખબર છે કે હું વાગતું આવ્યું છે ઘેર એટલે હાનો ઘેર ઉભો રહે. બેકરી ગયો છે શોમા કાકા એની ડોશીને વેચી મારીએ પણ આ પૈસા તો એના પાછળ જ ભરાઈએ. તો હંગાત નહીં લઈ ગયો ને ગાડી જાઓ જાઓ. બેહી જઈએ ઘર ગીરો મેલાઈ દઈએ છો તો આ ઊભું થવાનું જ નહીં ને જીવણિયા એના ઘેર તો આવશે કશો કાન રહે. એમાં ભાઈ, આના ઘેર ખબર જ બેસી. નહીં. 2,25,000 રૂપિયા મારા 2,25,000 હોવાના એટલે 4,00,000 અને મારા? અને તારા એટલે મહિના- 6,75,000 રૂપિયા થયા છે મારા કાકા. મહિના 10,000 નો હપ્તો હે ને ભરે કે જોક અને ગામમાં બીજોનું કેટલું કહી નાખ્યું છે અરે ઘણોનું કરી નાખ્યું છે આનું અને પોલ તો કરો. કરોડોમાં રમવા માંડ્યો છે કરોડોમાં અને આપણને ગરીબ કરીને ફોરમ લઈ ગયો ને આપણને ગરીબ કરીને જોશ કરે છોડવો તો નહીં જ. પણ કેમ આપણે લાલચમાં શીખવી જાય ગયો. 5,000 આવી. જીવણિયા પણ જેટલા એ હોત હોય ને અમુક ખબર પડશે. ના ખબર તો પાડવી જ પડશે કેમ નહીં ચાલે